હું આજ સવારની વાત કરું, કોઈ પૂર્યા આ નથી. સન્ડેના દિવસે આ કામ થયું છે. ખોટી વાત. આ થયું જ નહીં. આ થયું આના અંદર હું રોજ એમ મારી જ વાત લઉં સાંભળો. આ રીતે બપોરે થયું હા. અને એ કર્યા પછી એને ઊંધો પાવડો મારીને એને શું કર્યું, વેટ મિક્સ નાખ્યું છે. વેટ મિક્સ નાખ્યું પણ આમાં કેવું છે, ત્યાં આગળ બસું હેઠે છે. અહીંયા આટલા એમ નહીં, મારી વાત સાંભળો. આટલા એક પણ આ જે સ્ટુડન્ટ બેન વાત સાંભળો. વેટ મિક્સ નાખ્યું ને ત્યાં આગળ બસું હેઠે છે. બસું હેઠે ને એસપી કલેક્ટર ને એમએલએ નહીં હતા. આ તમે સ્ટુડન્ટ મારી વાત સાંભળો પહેલા. આજ બસ ની બ્રેક લાગે ને, મારી વાત સાંભળો. આજે હું તો પડી વત આજ હું પડી વધતી તો લોકો પાલિકા પર દોષ કાઢતા ને એ સ્ટુડન્ટ તો રોજ માર ત્યાં આગળ ચોમાસા પહેલા જવાબદારી હોય ખાડા પૂરવાની. ચોમાસા પહેલા ના હોય બેન, ચોમાસા કેમ? પછી જ આપણે ખાડા પૂરવાના થાય. ચોમાસામાં જ ખાડા પડતા હોય. ચોમાસા પહેલા ખાડા પૂરવા પડે. આટલા વરસાદમાં કેટલા ખર્ચા આપણે ચાલુ છે બેન. આજે 1 જૂને વરસાદ પડ્યો રાત્રે. આજે બી બજારમાં ખાડા પૂરવાનું હું એ ગંજવાળો એ આજે હમણાં નહીં પુરાણો, ખાલી ચોપડે ચોપડે પુરાણો. ચોપડે પુરાણો. આજે હમણાં બપોરે ચોપડે પુરાણો. આજે પાલનપુર પાલિકાને વરસાદ બંધ થયે પણ 48 કલાક થયા છે. સામાન્ય વરસાદમાં પણ આજે પાલનપુર નગરપાલિકાના તમે ફરતા રોડ જોઈ લો, સિમલા ગેટવાળો જોઈ લો, ગોબરી રોડ જોઈ લો, ગંજવાળો જોઈ લો, હાઈવેવાળો જોઈ લો, દિલ્હી ગેટવાળો જોઈ લો, ગણેશપુરા, એક પણ એવો રોડ, બીજેશ્વર કોલોનીવાળો રોડ જોઈ લો, એક પણ એવો રોડ છે નહીં કે ત્યાં 50 થી 100 આ રોડ પર ખાડા ના હોય. આજે નગરપાલિકા પ્રમુખ બે વર્ષ થઈ ગયા છે, ક્યારે કોઈ સ્થળ મુલાકાત કરી દે, માત્ર ઉદ્ઘાટન, ટકાવારી અને કેમ કરીને ખાયકી કરવી એવી આ પાલનપુર નગરપાલિકા જે સત્તામાં બેઠા છે એની હાલત એટલી કફોડી. આજે જે રોડ ઉપર એસપી જતા હોય, કલેક્ટર જતા હોય, ખુદ એમએલએ જતા હોય, આજે સવારે 2 સ્ટુડન્ટ વિદ્યાર્થી એક્ટિવા લઈને પડી ગયા તો પણ આ પાલનપુર પાલિકાનું તંત્રનું પાણી હલતું છે નહીં. અચ્છા, હમણાં થોડાક દિવસ પહેલાં તમારા કોંગ્રેસના નેતા લક્ષ્મીબેન કરેણે નગરપાલિકાની ગેટની બહાર જે ગંદકી પડી એ સંદર્ભે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા હતા. એ સંદર્ભે શું કહેવું છે આપને? નગરપાલિકાની બહાર જ ગંદકી છે. નગરપાલિકાના બહાર ગંદકી હોય તો પાલનપુર શહેરમાં કેટલી ગંદકી હોય. આજે લાખો કરોડોની ગ્રાન્ટો આવે છે પણ ટકાવારીને ભાગમાં એ ગ્રાન્ટોની વહેંચણીમાં આજે નગરપાલિકા 2 વર્ષના સમયગાળામાં સત્તાધીશો અખાડે નગરપાલિકા કરી દીધી છે. એમાં જવાબદાર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર પણ છે અને ખુદ પાલિકાના સભ્યો પણ છે. સેનિટેશન શાખા ઉપર આક્ષેપો કરી અને પૂર્વ પ્રમુખ નગરપાલિકાના જે છે અમૃતભાઈ જોશીએ એમણે પ્રમુખના વિરુદ્ધમાં, હાલના જે તાજેતરમાં જે વર્તમાન પ્રમુખ છે એમના વિરુદ્ધમાં કમિશનરને પણ એક અરજી કરી હતી, જે સંદર્ભે એમને વહીવટ પણ છોડવો પડ્યો હતો. તો સેનિટેશન શાખામાં આજે એટલો બધો ઘોર વહીવટ ચાલે છે, એ સંદર્ભે શું કહેવું છે આપનું? એ તો હવે આપ પ્રમુખને જ પૂછો કે એમને કેમ ઘર ભેગા કર્યા હતા, અને અમૃતભાઈને પૂછો, કારણ કે એ એમની ટકાવારીનો વિષય પ્રમુખનો અને એમનો અંદરનો ચીફ ઓફિસરનો હોઈ શકે, પણ અત્યારે તો પાલનપુર શહેરની પ્રજાની હાલત ખાડાઓથી ગરકાવ થઈ ગઈ છે. તમે દેખો છો કે ઘણા સમયથી પાણી પુરવઠા ચેરમેન પણ ગાયબ થઈ ગયા છે. એવો તો એમને પ્રમુખે અને ચેરમેને કયો કૌભાંડ કર્યો છે કે પાલિકાના કમ્પાઉન્ડમાં પણ એ નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પગ મૂકી નથી શકે.